દસાડા તાલુકાના પાનવા ગામે કિશોરનો નદીમાં ડૂબતા ગુમ થયો। સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાનવા ગામે ગઈકાલે તારીખ 29 જૂન શનિવારના બપોર પછી મિત પ્રહલાદભાઈ પાનવેચા નામનો વિદ્યાર્થી કે જેને ગયા વર્ષે ધોરણ 10ની પરીક્ષા આપેલ હતી, એક વિષયમાં નાપાસ થતા ઘેર બેસીને તૈયારી કરી રહ્યો હતો એવા આશાસ્પદ કિશોર ગઈકાલે શનિવાર હોય ગામની આશરે 2-3 કિલોમીટર દૂર હનુમાનજીનું મંદિર આવેલ છે, જ્યાં લોકો દર્શનાર્થે આવતા હોય છે। એવા ક્રમમાં આ કિશોર પણ હનુમાનજીના મંદિરે દર્શન કરી મિત્રો સાથે બાજુમાં આવેલ સીમ તળાવમાં નહાવા માટે પડેલ, જેને તરતા ના આવડતું હોય ત્યારે આ કિશોર ડૂબી ગયેલ હતો અને સાથે રહેલા મિત્રો ગભરાઈને ગામ તરફ ગયેલ હતા। લોકોને જાણ થતા ગામ લોકો ટોળા વળી બચાવ કામગીરીમાં લાગેલ હતા, પરંતુ સફળતા ન મળતા અંતે લગભગ રાત્રે 8:30 પછી ધારાસભ્ય તેમજ મામલતદાર કચેરી પાટડી ખાતે જાણ કરવામાં આવેલ હતી અને તંત્ર સક્રિય થયેલ હતું અને તાત્કાલિક સુરેન્દ્રનગર, ધાંગધ્રા અને વિરામ ગામની ફાયર બ્રિગેડની ટીમ રવાના કરવામાં આવેલ હતી, જે તાબડતોડ પહોંચતા રાત્રિથી શરૂ કરી સવારના 6:30 સુધી અગાધ પ્રયત્નો કરવા છતાં કિશોરનું બોડી રિકવર ના થઈ શકતા કલેક્ટર અપડેટ આપતા સાહેબની સૂચનાથી અમદાવાદની ટીમ બોલાવવામાં આવી હતી, જે તારીખ 30 જૂનના સવારે 10 વાગ્યે ઘટના સ્થળે પહોંચી આવેલ છે, જેના દ્વારા ડૂબી ગયેલ કિશોરની શોધખોળ તળાવના ઊંડા પાણીમાં ચાલી રહી છે। વરસાદ ચાલુ હોય ત્યારે પ્રતિકૂળતા વચ્ચે પણ માનવીય સંવેદના કામ કરી રહી છે। સૌને આશા છે કે કિશોર જલ્દીથી મળી આવે। બપોરના 11:30 સુધી બચાવ કામગીરી ચાલી છે, પરંતુ હજુ સુધી સફળતા મળેલ નથી। આ સમગ્ર કામગીરી દરમિયાન ધારાસભ્ય તેમજ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને નાયબ મામલતદાર સહિત સ્ટાફ, દસાડા પોલીસ સતત ખડે પગે હાજર રહ્યા હતા।